ગુજરાત સરકારે તાજેતરની અંદર જાહેરાત કરી કે રાજ્યની માથાદીઠ આવક છે એ પહેલીવાર 3 લાખ કરતાં વધારે થઈ ગઈ છે। ગુજરાતના આર્થિક વિકાસના મામલે એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે। ગુજરાત સરકારે પોતે જાહેરાત કરી છે કે ગુજરાતની જે માથાદીઠ આવક છે એ 3 લાખને વટાવી ગઈ છે અને હવે ગુજરાત છે એ મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક પછી ભારતના જે ટોપ 5 અર્થતંત્ર છે એમાં ગુજરાતનો સમાવેશ થઈ ગયો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાત સરકારે તાજેતરની અંદર જાહેરાત કરી કે રાજ્યની માથાદીઠ આવક છે એ પહેલીવાર 3 લાખ કરતાં વધારે થઈ ગઈ છે। માથાદીઠ આવક એટલે આમ તમને સમજ પડી જશે કે પર કેપિટા ઇન્કમ, પણ તમને થોડીક સામાન્ય ભાષામાં સમજ પાડું કે માથાદીઠ આવકનો મતલબ એમ છે કે ગુજરાતની અંદર જેટલા લોકો વસે છે, જેટલી ટોટલ વસ્તી છે એમાં એક વ્યક્તિ એવરેજ 3 લાખ રૂપિયાની કમાણી કરે છે એવું આ કહેવાય છે, એટલે એને માથાદીઠ આવક કહેવામાં આવે છે। હવે ગુજરાત સરકારે જે જાહેરાત કરી છે એમાં 2023-24ની અંદર જે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે એ 24.42 લાખ કરોડ ઉપર પહોંચી ગયું છે અને એને કારણે હવે ગુજરાત છે એ ભારતના ટોપ 5 જે અર્થતંત્રમાં મોટા રાજ્યો છે એમાં ગુજરાતનો સમાવેશ થઈ ગયો છે। એમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક આ બધા રાજ્યો છે। હવે સરકારે એ બી કીધું છે કે 2011-12માં 6 લાખ કરોડ અંદાજે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ હતો એ 2023-24ની અંદર 24.62 લાખ કરોડ થઈ ગયો છે અને 2012-13 અને 2023-24ની વચ્ચે ગુજરાતનો જે એવરેજ ગ્રોથ રેટ છે એ 8.42% હતો, જે લાખ કરોડથી વધુ અર્થતંત્ર ધરાવતા મુખ્ય રાજ્યોમાં સૌથી વધુ છે। અને જેમ કે મુખ્ય રાજ્યો છે તો કર્ણાટકનો જે ગ્રોથ રેટ છે એ 7.69% છે, તમિલનાડુનો 6.29% છે। હવે તમને થોડીક વધારે સામાન્ય ભાષામાં હું સમજ પાડવાની કોશિશ કરું કે આપણા રાજ્યની અંદર ગૌતમ અદાણી છે તો એમની ગૌતમ અદાણી જેવા મતલબમાં અબજોપતિ છે, એમની જેટલી સંખ્યા છે એટલે એમની આવક પણ એમાં આવી જાય અને છેક છેવાડાનો જે મજૂર હોય કે જે કામદાર હોય કે કામવાળી બાઈ હોય એની આવક છે એ પણ આની અંદર આવી જાય। તમને જાણીને નવાઈ લાગશે કે ગૌતમ અદાણીની રોજની કમાણી, એવરી ડે રોજની કમાણી 1500 કરોડ રૂપિયા છે, રોજની કમાણી। હવે એની સામે બિચારો કોઈ એક માણસ છે તો એની 10,000ની પણ કમાણી છે, પણ ઓલ ઓવર બધાની આવક ભેગી કરી અને એની જે એવરેજ નીકળે એ માથાદીઠ આવક છે। એટલે ગુજરાતની માથાદીઠ આવક છે એ 3,957,000 પર પહોંચી ગઈ છે અને આવું પહેલી વાર બન્યું છે। હવે સાથે સાથે આની અંદર એ આંકડા બી આપવામાં આવ્યા છે કે આ જે સૌથી વધારે યોગદાન કયા સેક્ટરનું રહ્યું, તો આની અંદર સૌથી વધારે જે યોગદાન રહ્યું એ મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું રહ્યું। મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાંથી 7.43 લાખ કરોડ રૂપિયા આવ્યા। નિર્માણ, યુટિલિટી એવા બધા જે સેક્ટર છે એમાંથી 2.31 લાખ કરોડ રૂપિયા આવ્યા। ટ્રેડ, ટ્રાન્સપોર્ટ, ફાઇનાન્સ, રિયલ એસ્ટેટ એ બધા ભેગા મળીને 7.81 લાખ કરોડ રૂપિયા આવ્યા અને ખેતી છે, મત્સ્ય ઉદ્યોગ છે એ બધામાંથી મળીને 3.69 લાખ કરોડ રૂપિયા આવ્યા। મતલબમાં ગુજરાત સરકારનું કહેવું એમ છે કે ગુજરાતના લોકો છે એ ની કમાણી સૌથી વધારે છે, એટલે
ગુજરાતની માથાદીઠ આવક પહેલી વખત 3 લાખને પાર કરી ગઈ. પરંતુ આપણે બધાને જ ખબર છે કે ગુજરાતની અંદર હોય કે ભારતની અંદર હોય, આર્થિક અસમાનતાનો ખાડો એટલો બધો મોટો છે કે જે પૂરાઈ શકે તેમ નથી. કારણ કે જે કરોડો અબજોપતિઓ છે એની સંખ્યા ઓછી છે, પરંતુ જે સાવ બિચારો મધ્યમ વર્ગનો, ગરીબનો જે નાનકડો વર્ગ છે એની આવક તો સાવ ઓછી છે. પણ આ ઓછા છે પણ એ લોકોની આવક વધારે છે. જેમ કે અદાણી છે, ટોરન્ટ પાવર છે, કે ડાયમંડના જે અહીંયા બધા કરોડો રૂપિયાના ટર્ન ઓવર કરવાવાળા છે, કેમિકલના મોટા ધંધા કરવાવાળા છે, આ સોલાર એનર્જીવાળા મોટા મોટા માથાઓ છે. તો એ બધાની આવક એટલી બધી મોટા પાયા છે વેલ્યુ વાઇઝ કે એમ લાગે કે ઓ 3 લાખ કરોડ થઈ ગયા, અરે 3 લાખ રૂપિયા થઈ ગયા. પણ નાના માણસો છે એ તો બિચારા અત્યારે નાના જ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.